મારું નામ છે કૈલાસબેન એમ પીપરિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા. તો આ આપણે દૂધી લીધી છે આ એક, અને આપણે આ ઘઉંનો લોટ છે જાડો, અને આ લસણ વાળા મરચા લીધા છે, અને આ હળદર છે આપણે અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી આપણે આ ખાંડ લીધી છે, અને આ લીલા ધાણા છે, અને આ લીંબુ છે, અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો આ દૂધીને આપણે આ સાલ કાઢી લેશું. આ રીતે આપણે બધી સાલ કાઢી નાખશું. તો આપણે આ સાલ બધી કાઢી નાખી છે દૂધીની. તો હવે આ દૂધી આપણે ખમણી લેશું. આપણે આ ખમણી લીધી છે, તો આપણે આ રીતે ખમણી લેશું દૂધી. આ રીતે આપણે ખમણી લેવાની છે. તો આ દૂધી આપણે ખમણી લીધી છે. તો હવે આપણે આમાં મીઠું નાખશું. આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું આમાં, અને આ હળદર નાખશું. આ ધાણા જીરું છે એ નાખશું આપણે 1 ચમચી. આ મોરસ છે એ નાખશું આપણે 1 ચમચી. આના લસણ વાળા મરચા છે એ નાખશું આપણે આમાં. આ લીંબુ છે એ નાખશું. આ લીલા ધાણા છે એ નાખશું. આપણે આને બધું મિક્સ કરી દઈશું. તો આપણે આમાં બધું મિક્સ કરી નાખ્યું છે. તો હવે આપણે આમાં ઘઉંનો લોટ નાખશું. આમાં જોતો જાય એમ આપણે નાખતો જવાનો છે લોટ. આ લોટ આપણો બંધાઈ ગયો છે. તો હવે આપણે આના મુઠિયા બનાવી લેશું. આ રીતે આપણે નાના નાના બનાવવાના છે. તો આપણે આ મુઠિયા બનાવી લીધા છે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે મુઠિયા આપણે તળી લેશું. તો આ તળાઈ ગયા છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું.
તો આપણે હવે આ બધા તળી લેશું. આ તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું બહાર. તો હવે આપણે સર્વ કરશું. તો દૂધીના મુઠિયા અને શાક ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તો હવે આપણે આ શાક સર્વ કરશું. અને આ કેરીનું આથણું સર્વ કરશું. તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા દૂધીના મુઠિયા.